तो क्या करूं मैं? खेंगार क्या करेगा? दुबई पीएम मोदी जैसे। દુબઈ જશે પીએમ મોદી, દાઉદી સંપત્તિ જપ્ત કરવાની થશે કોશિશ। ચારા કૌભાંડમાં વધી શકે છે લાલુની મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ફટકારી નોટિસ। આતંકી નાવેદની પટિયાલા કોર્ટમાં પેશી, નાવેદ પાકિસ્તાન જઈ ફિલાઇન બનાવનારને મારવા માંગે છે। તો રાધેમાના બચાવમાં સોનુ નિગમ રાધેમાની તુલના કરી કાલી માતા સાથે। અને પહેલી ટેસ્ટ હારેલા કોહલીએ સ્ટુઅર્ટ બિન્નીને બોલાવ્યો શ્રીલંકા, શું બિન્ની બચાવી શકશે ભારતની શાખ? નમસ્કાર, સ્વાગત છે આપનું બિગ ન્યૂઝ। આપ જોઈ રહ્યા છો જિજ્ઞાસ સાથે। અનામતનું ઝેર, જી હા, અનામતનું ઝેર એટલા માટે કારણ કે પાટીદારોએ શરૂ કરેલી અનામતની માંગ બાદ હવે ઝેરની જેમ આ માંગ અન્ય જ્ઞાતિઓનામાં પણ પ્રસરી રહી છે અને આ માંગનું પરિણામ ક્યાં આવીને અટકશે તે કોઈ જાણતું નથી। તો અનામતની આગ સરકાર સુધી પહોંચી છે। અનામતનું ઝેર, જી હા, અનામતનું ઝેર ધીરે ધીરે ઉગ્ર બની રહ્યું છે અને હવે તેની આડઅસર અન્ય જ્ઞાતિઓ પર પણ થઈ રહી છે। પહેલા પટેલો જ મેદાનમાં હતા, ત્યારે હવે ધીરે ધીરે બ્રાહ્મણો, ક્ષત્રિયો, સોની સમાજ સહિતના અન્ય સમાજો પણ મેદાનમાં પડ્યા છે। આ તરફ પાટીદારો દ્વારા પણ આજે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર રેલી કાઢવામાં આવી। જૂનાગઢ, સાબરકાંઠા, સુરત અને ભાવનગરમાં પણ વિશાળ રેલી નીકળી। માંગ માત્ર એક જ, બસ હવે અનામત આપો। હવે આ અનામતની આગ ક્યાં જઈને બુઝાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। અલગ અલગ જગ્યાઓ પર પાટીદારોએ રેલી કાઢી। આજે જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ આ રેલી જોવા મળી। ક્યાંક ને ક્યાંક પટેલો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જગ્યાઓ પર રેલી, હજારોની સંખ્યામાં પાટીદારો તેમાં જોડાયા। મહિલાઓનો પણ દબદબો તેમાં જોવા મળ્યો। છેલ્લા એક મહિનાથી પાટીદારો અનામત માટે આંદોલન ચલાવી રહ્યા છે। અન્ય જ્ઞાતિઓને મળતા ફાયદાઓ લેવા હવે પાટીદારોનું ઝુંડ મેદાને ચડ્યું છે। તો પાટીદારોને જોઈને હવે જાણે કે અનામત માંગવાની ફેશન ચાલી હોય તેમ અન્ય જ્ઞાતિઓ પણ રસ્તા પર ઉતરી આવી છે અને અનામતની માંગ કરી રહી છે। આજે ભાવનગરમાં ક્ષત્રિય, જામનગરમાં સોની, તો વળી મહેસાણામાં બ્રહ્મ સમાજે રેલી કાઢી અને અનામતની માંગ કરી। વાત જામનગરની કરીએ તો જામનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો। વહેલી સવારે એક મેદાનમાં એકત્ર થયેલા આશરે હજારો લોકોએ રેલી કાઢી અનામતની માંગ કરી। તો વળી જામનગરમાં પણ સોની સમાજે બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો। વાત મહેસાણાની, મહેસાણામાં બ્રહ્મ સમાજે બંધ પાડી રેલી કાઢી અને અનામતના યજ્ઞમાં બ્રહ્મ સમાજ તેવા બેનર સાથે અનામતની માંગ કરી હતી।
અનામતના ઝેરના બીજ ચારે તરફ રોપાઈ ગયા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। ક્ષત્રિય સમાજ એક તરફ અનામતની માંગ કરી રહ્યું છે, બીજી તરફ સોની સમાજ માંગ કરી રહ્યું છે, બ્રહ્મ સમાજ માંગ કરી રહ્યું છે। આમ અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા અનામતની માંગ કરવામાં આવી રહી છે। શરૂઆત પાટીદારોએ કરી, ત્યારબાદ આ ઝેરના બીજ ચારે તરફ રોપાઈ ગયા અને અલગ અલગ સમાજ દ્વારા હવે અનામતની માંગણી કરવામાં આવી રહી છે। ક્યાંક રેલીઓ કરીને તો ક્યાંક બંધ પાડીને અલગ અલગ સમાજ પોતાની અનામત માટે માંગણી કરી રહ્યા છે। આ ત્રણ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। ગુજરાતમાં જાણે કે અનામત માંગવાની હવે એક ફેશન આવી હોય તેમ અલગ અલગ સમાજ હવે અનામતની માંગણી કરી રહ્યા છે। શું ખરેખર દરેક સમાજને અનામતની જરૂર છે ખરી? શું ખરેખર અનામત આપ્યા બાદ બીજા સમાજ ઊભા નહીં થાય અથવા તો બીજા સમાજને મનદુખ નહીં થાય? તે અંગે જ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારા બ્યુરો ચીફ ઈશુદાન ગઢવી અને સાથે સાથે રાજકીય વિશ્લેષક ઈશુ અને ઉપરાંત શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાયા છે। વડોદરાથી, સુરતથી શૈલેષ અમારી સાથે જોડાયા છે અને વડોદરાથી ફરીદ અમારી સાથે જોડાયેલા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। ઈશુદાન, શરૂઆત આપનાથી કરવા માંગીશ। જે રીતે અનામતનું ઝેર, તેના બીજ તો રોપાઈ ચૂક્યા, કારણ કે પાટીદારોએ શરૂઆત કરી, હવે દરેક સમાજ અનામતની માંગ કરી રહ્યો છે। સરકાર માટે શું ખરેખર આ યોગ્ય રહેશે કે કોઈ પણ એક સમાજને અનામત આપી દેશે તો પછી બીજા બધા સમાજ શું કરશે? બિલકુલ જિજ્ઞાસ, સરકાર છે એ અનામત આપી પણ નથી શકતી એ રીતે। સમગ્ર જે પ્રક્રિયા છે અનામતની એ પંચધ્રુ થતી હોય છે। કોઈ પણ જ્યારે પછાતમાં અથવા તો અનામત માટેની જ્યારે કોઈ સમાજ માંગણી કરતું હોય ત્યારે એનો પંચ રચેલું હોય છે। ગુજરાત સરકારમાં એક સુગડાબેન ભટ્ટ નામનું પંચ રચેલું છે। આ પંચ છે એ પંચ પાસે સમાજે માંગણી કરવાની હોય છે। એ માંગણી સીધી રાજ્ય સરકાર થ્રુ જાય કેન્દ્ર સરકારમાં। કેન્દ્ર સરકાર એમની કમિટી હોય એ સર્વે કરાવડાવે કે ખરેખર આ સમાજને, જ્ઞાતિને અનામતની જરૂર છે કે કેમ। જો જરૂર હોય તો એના આંકડાઓ મંગાવવામાં આવે અને ત્યારબાદ પાછો ફરીથી રીસર્વે થાય અને ત્યારબાદ અનામત અપાતું હોય છે। રહી વાત રાજ્ય સરકારની હાલની પરિસ્થિતિની, તો રાજ્ય સરકાર છે અત્યારે સૂડી વચ સોપારી જે કહેવત છે એમાં આવી ચૂક્યું છે, એટલા માટે કે અનામત પટેલોને આપી ન શકે। બીજી તરફ પટેલોની જે રેલીઓ છે એ અટકાવી નથી શકતું અને સોફ્ટ થતું જાય છે પટેલો માટે રાજ્ય સરકાર। એના કારણે જે બીજી જ્ઞાતિઓ છે એ એક ક્ષત્રિય સમાજ છે, લોહાણા સમાજ છે, એ સમાજો છે, બ્રાહ્મણ સમાજ પણ ઇવન આ સમાજો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, રેલીઓ અને મિટિંગોનું આયોજન કરી રહ્યું છે। સામે પક્ષે ઓબીસી જે છે, હાલ જે ઓબીસી 29% હાલ ઓબીસી છે, એ ઓબીસી પોતાનો હક છીનવાઈ ન જાય તે માટેની મિટિંગો ચાલુ કરી દીધી છે। આ તમામ છે એ રાજ્ય સરકાર માટે હાલ ઝેરની સાબિત થઈ રહ્યું છે। એસિડ ટેસ્ટ છે આનંદીબેનનું હાલ થઈ રહ્યું છે। શરૂઆતમાં પટેલો, આગેવાનો અને મિનિસ્ટરો હતા એ અંદર ખાને ટેકો આપી રહ્યા હતા, એના કારણે આ અનામત છે એ આગળ વધ્યું છે અને હવે સરકાર ડામવા છતાં પણ અનામત ડામી નથી। બિલકુલ ઈશુદાન, ક્યાંક લાગી રહ્યું છે કે ઘરકા ભેદી લંકા ઢાય એવું જ કામ સરકાર માટે પણ થયું છે કે ભાજપના જ કેટલાક પટેલોએ અંદર ફૂટફાટ પડાવી। એ મુદ્દે આપણે ચર્ચા કરીશું, પણ આપણી સાથે શૈલેષ સુરતથી જોડાયેલા છે। શૈલેષ, સુરતમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી, સુરતનું એક બ્રીફ અપડેટ આજનું આપી દઉં તો આજે સવારે 8:30 વાગે અનામત રેલી શરૂ થઈ હતી અને લગભગ હમણાં 5 મિનિટ પહેલાં સુરતના જે પાટીદાર આગેવાનો છે, અલ્પેશ કથિરિયા સહિતના, તેમની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી અને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આમ જોઈએ તો આવેદનપત્ર અપાયા પછી રેલી પૂરી થઈ ગઈ એમ માની લેવાય, પરંતુ આ રેલી ઓછામાં ઓછી 8 કિલોમીટર લાંબી હતી। લગભગ 2 થી 2.5 લાખ લોકો જોડાયા હતા। નહીં તો 60 થી 70,000 ટુ વ્હીલર્સ હતા, 4 વ્હીલર્સ હતા, પગપાળા અનેક લોકો જોડાયા હતા। તેને કારણે આવેદનપત્ર અપાઈ ગયું છે, પરંતુ રેલી પૂરી થઈ નથી। અત્યારે શહેરના વિસ્તારમાં ચક્કાજામની પરિસ્થિતિ છે।
જે મુખ્ય રિંગ રોડ અને કલેક્ટર કચેરીવાળો વિસ્તાર છે તે અત્યારે ચક્કાજામ છે, બે બાજુથી અવાઈ જવાય તેમ નથી. સુરતના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આઝાદીના સમયગાળા પછી આ સૌથી મોટી રેલી યોજાઈ છે અને આ રેલી જોઈને ચોક્કસપણે સરકારની છાતીના પાટિયા બેસી ગયા હશે, કારણ કે આ સુરતની રેલીને એક પ્રકારનું સેમીફાઇનલ ગણવામાં આવી હતી. આગામી દિવસોમાં જે અમદાવાદમાં યોજાવાની છે એ ફાઇનલ રેલી છે. જો સેમીફાઇનલ આટલી ધમાકેદાર હોય ત્યાં શું તો ફાઇનલ પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરાની અંદર? શૈલેષ જે રીતે જણાવી રહ્યા છે, સુરતમાં 2.5 લાખ પાટીદારો એક સાથે જોડાયા રેલીની અંદર, શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક સરકારને ભીંસમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આટલા બધા પાટીદારો એક સાથે જોડાયા અને પાટીદારોએ પોતાની જે શક્તિ છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો. સુરતમાં, વડોદરામાં શું હાલ છે? હા, બિલકુલ જીજ્ઞા, વડોદરાની વાત કરીએ તો વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, બિલકુલ સક્રિય બન્યું છે. અહીંયા જે વડોદરા સહિત છોટાઉદેપુર, ભરૂચ, પંચમહાલ અને જે તાલુકા મથકો ઉપર મોટી સંખ્યામાં પાટીદાર સમાજ બિલકુલ છેલ્લા 15 દિવસથી એકત્રિત થઈ રહ્યો છે, સક્રિય છે અને મામલેદારને આવેદનપત્ર પણ આપી રહ્યો છે. હાલ જીજ્ઞા, હું પાદરામાં છું. આજે પાદરામાં મોટી સંખ્યામાં, એટલે પાદરા તાલુકાના 50 ગામોના જે પાટીદાર સમુદાય છે એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયો છે. એમાં યુવાનો, વડીલો, મહિલાઓની નોંધપાત્ર હાજરી છે અને તેઓ બિલકુલ અસંતોષ તેમાં જણાઈ રહ્યો છે અને તેમની એક જ માંગ છે જીજ્ઞા, કે કોઈ પણ હિસાબે અનામત જોઈએ. અત્યારે પણ મારી સાથે જે યુવાનો છે જીજ્ઞા, એ રેલીમાંથી અહીંયા ઊભા છે. મારી પાછળ મોટી વાહન રેલી અને પ્લેકાર્ડ સાથેની વાહન રેલી અત્યારે પટેલવાડીમાં પહોંચી. તે વેરાઈ માતાથી તેનો પ્રારંભ થયો. મોટી સંખ્યામાં અહીંયા આગળ પાટીદાર સમાજ બિલકુલ એકત્રિત છે. જીજ્ઞા, અમે વાત કરીશું, યુવાનોને જ પૂછીશું કે શું સ્થિતિ છે ને તેમની માંગ કેમ છે. શું કહેશો, જે પાટીદાર અનામત જે આંદોલન છે એ ઉગ્ર બની રહ્યું છે, શું માંગ છે ને આટલું ઉગ્રતા કેમ? પાટીદાર હું રૂલિંગ સરકારને એક અપીલ કરવા માંગુ છું કે આજે યુવાન પાટીદાર એક સજાગ થઈ ગયો છે. ગાંધી ચિંધ્યા માર્ગે તો અત્યારે પટેલો નીકળ્યા છે, પાટીદારો સમગ્ર ગુજરાતના નીકળ્યા છે. સરકારને હું એવી અપીલ કરું છું કે જો હવે ગાંધી ચિંધ્યા માર્ગે એનો નિકાલ નહીં લાવે તો આ પાટીદાર સમાજ હવે સુભાષચંદ્ર બોઝનો રસ્તો પણ અપનાવતા શરમ નહીં અનુભવે અને સરકારને આ એક ચીમકી નથી પણ આ હકીકત આવનારું ભવિષ્ય જે અમે જોઈ રહ્યા છે એ વ્યક્ત કરું છું. સરકારને એક અપીલ. શું કહેશો તમે? પાદરામાં મોટી સંખ્યામાં અત્યારે રેલીમાં પાટીદાર સમાજ ઉપસ્થિત છે. પાટીદાર સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તે આજે દરેક પાટીદારનો હાથમાં બોલે છે. આજે સ્વયંભૂ પાટીદારો આટલા પાદરા તાલુકા અને પાદરા ગામમાંથી ઘર ઘેરથી ઉમટી પડ્યા છે. આ સરકારને, આ ફોઈબાને એવું જણાવવું છે કે પાટીદારોની આ જે નમ્ર અપીલ છે એનો સ્વીકાર કરે. જો આ ફોઈબા પાટીદારોની નમ્ર અપીલ નહીં સ્વીકારે તો આ જ પાટીદારો ગુજરાત ગુજ્જરવાડી કરવા નહીં અટકાય. આ પાટીદાર અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે છે. બિલકુલ જીજ્ઞા, આપે જોયું કે આ માત્ર 2 યુવાનોના આપણે પ્રતિક્રિયા સાંભળી. બિલકુલ એક આક્રોશ જોવા મળી રહ્યો છે પાટીદાર સમુદાયમાં અને કોઈ પણ ભોગે અત્યારે એમણે એક ચીમકી પણ ઉચ્ચારી કે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અનામત આંદોલન ચલાવી રહ્યા છે અને સરકારને વિનંતી પણ કરી રહ્યા છે. આમ એક આક્રોશ જે છે એ જીજ્ઞા પાટીદાર સમાજમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ, રાજકીય વિશ્લેષક ઈશુદાન પણ આપણી સાથે જોડાયેલા છે. આ આખા મુદ્દા પર આપણે એમની સાથે ચર્ચા કરીશું. ફરીદ, આપ પણ જોડાયેલા રહેશો. શૈલેષ, આપ પણ જોડાયેલા રહેશો. રોકાઈશું ફરી એક નાનકડા બ્રેક માટે.
અનામતનું ઝેર, જી હા, અનામતના ઝેર પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારી સાથે રાજકીય વિશ્લેષક ઈશુદાન ગઢવી, એમની સાથે જ શૈલેષભાઈ સુરતથી જોડાઈ રહ્યા છે, ફરીદ ખાન અમારી સાથે જોડાયા છે વડોદરાથી. ફરી એકવાર આપનું સ્વાગત છે. ઈશુદાન, આપનાથી ફરી એકવાર શરૂઆત કરવા માંગીશ. જે રીતે લાખોની સંખ્યામાં પાટીદારો રેલીમાં જોડાઈ રહ્યા છે, સરકાર પાસે હવે કયા રસ્તા હોઈ શકે? કારણ કે પહેલા આપે કહ્યું કે સૂડી વચ્ચે સોપારી જેવી ક્યાંક ને ક્યાંક સરકારની હાલત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે કયા કયા રસ્તા બચ્યા હોઈ શકે છે સરકાર માટે? કારણ કે પહેલા તો સરકારે બિલકુલ મનાઈ ફરમાવી દીધી કે તેઓ બિલકુલ વાતચીત નહીં કરે, વાટાઘાટો કરવા માટે તૈયાર નથી. પણ હવે ક્યાંક ભીંસમાં આવી સરકાર અને તેવું લાગી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે વાતચીત કરીશું અને ત્યારબાદ કંઈ પણ નિરાકરણ લાવીશું. પોલિટિકલ રીતે જોઈએ તો સરકાર છે એ સામાન્ય રીતે અનામતના સપોર્ટેડમાં નથી. ખાસ કરીને સરકાર પાસે જો ઓપ્શનની તમે વાત કરી તો ઓપ્શન છે એ સરકાર પાસે માત્ર ને માત્ર ચર્ચાનો જ છે. એટલા માટે જ સરકારે 7 પ્રધાનોની સમિતિ બનાવી છે. એમાં નીતિનભાઈ પટેલની આગેવાનીમાં આ પ્રધાનોની સમિતિ છે અને એ સમિતિ છે એ 7 પ્રધાનો ચર્ચાઓ આ આગેવાનો સાથે કરશે, જે પટેલના આગેવાનો હોય. સરકારનો મુખ્ય ઉદ્દેશ ચર્ચાનો એટલા માટે છે, સમિતિ એટલા માટે રચના થઈ છે કે સરકાર અત્યારે પાટીદારો સામે એક્શન લઈ નથી શકતી. એટલા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણીઓ આવી રહી છે. જો અત્યારે કોઈ એક્શન લે અથવા તો રેલીને મંજૂરી ના આપે તો સરકારની વિરુદ્ધમાં વાતાવરણ ઊભું થાય. સરકાર એટલા માટે સીધી સરકાર છે અનામત આપી નથી શકતી. આથી વાટાઘાટો એટલા માટે કે આ વાટાઘાટોનો રિપોર્ટ છે એ 12 મહિના, 1.5 વર્ષ, 2 વર્ષ સુધી પણ ચાલે એવું નથી. એટલા માટે સરકાર છે એ રસ્તાઓ કાઢે છે અને આ ઓપ્શન છે રસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે કે સમિતિઓ પાસે ચર્ચા થાય. સમિતિઓ પાસે ચર્ચા થાય એટલે સમિતિઓ પાસે પ્રધાનો એક માંગ મૂકશે કે હવે તમે આંદોલનો હમણાં રહેવા દો, આંદોલનનો માર્ગ અમે આ જે છે સુગનાબેન ભટ્ટ પંચ સમક્ષ રજૂઆત કરશું અને એ રજૂઆત સીધી કેન્દ્રમાં જાય. એટલે આમાં સ્વાભાવિક રીતે જ 1.5 થી 2 વર્ષ સુધીનો સમય લાગે. આથી આ જે ચૂંટણીઓનો માહોલ છે એ નીકળી પણ જાય અને પાટીદાર આનો સમય મર્યાદા કદાચ વધારી રહી છે સરકાર અને ગમે તેમ કરીને સમય પસાર કરવા માંગે છે. ફરીદ અમારી સાથે જોડાયેલા છે. વડોદરામાં પાટીદારોએ મહારેલીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા. ફરીદ, રેલીની શરૂઆત થઈ ચૂકી છે શું? આજે વેરાઈ માતાથી જે પાદરામાં જે પાટીદારના એક મોટી સંખ્યામાં જે રેલી જે છે અત્યારે પટેલવાડીમાં પહોંચી ગઈ છે. હું કેમેરામેનને કહીશ કે તે રેલીના દ્રશ્યો બતાવે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મોટી સંખ્યામાં પાદરામાં પાટીદારના જે સમુદાય છે અનામતની માંગ સાથે બિલકુલ અહીંયા આગળ રેલી નીકળી છે. મામલતદાર કચેરીએ પહોંચશે અને ત્યાં આવેદનપત્ર આપશે. યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ એ પ્લેકાર્ડ સાથે તેઓ આ રેલીમાં જોડાયા છે અને સાથે બિલકુલ અનામતની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં જીજ્ઞા અહીંયા આગળ 50 ગામના જે તાલુકાના જે અહીંયા આગળ સરપંચો, સહકારી મંડળીના જે આગેવાનો છે એ તમામ લોકો એક આક્રોશ, એક અસંતોષ સાથે અહીંયા આગળ તે રેલીમાં તેઓ જોડાયા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા રેલી છે. મારી પાછળ આ રેલી જે છે અત્યારે હાલ પટેલવાડીમાં પહોંચી છે. વેરાઈ માતાથી જીજ્ઞા આ રેલીનો પ્રારંભ થયો છે. પાણીની ટાંકી થઈ મામલતદાર કચેરીએ આ પહોંચશે ને ત્યારબાદ ત્યાં મામલતદારને આવેદનપત્ર આપશે. અહીંયા આગળ મોટી સંખ્યામાં જીજ્ઞા યુવાનો છે. આપણે યુવાનો સાથે પણ વાત કરીશું. શું કહેશો? આનંદીબેન એવું કે છે કે હું પટેલ છું ને દાંતેડું ઊંચકેવી તો અત્યારે પટેલોની હું જોતી કમ નથી. શું કહેશો તમે કાકા? તમે પણ રેલીમાં જોડાયા છો. પટેલના વિદ્યાર્થીને 80% એડમિશન મળી નહીં રહ્યા. આ અન્યાય થઈ રહ્યો છે પટેલ સામે. પાટીદાર ભાઈઓને સાંભળવાનું છે. અનામત તમને મળવી જોઈએ. પાટીદાર ભાઈઓને ન મળે તો મત બસ વિવાદ કશું ન થાય. બિલકુલ જીજ્ઞા એક આક્રોશ જોવા મળી રહ્યો છે, એક અસંતોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ પટેલવાડીમાં અત્યારે પહોંચી છે ને ધીમે ધીમે આજ રેલી જે છે તે મામલતદાર કચેરી તરફ પ્રયાણ કરી રહી છે. જીજ્ઞા, બિલકુલ ફરીદ, આપ જોડાયેલા રહેશો. રેલી સાથે આપનો ફરીથી સંપર્ક કરવામાં આવશે. ઈશુદાન, જેમ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કદાચ સરકાર તરફી વાતાવરણ નથી રહી રહ્યું એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. આક્રોશ દેખાઈ રહ્યો છે સરકાર પ્રત્યે અને સરકાર સમય કાઢી રહી છે એ પણ એના માટે યોગ્ય છે. ચર્ચા જારી રાખીશું. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. જોતા રહો અનામતનું ઝેર.
વાત થઈ રહી છે અનામતના ઝેરની. શું ખરેખર દરેક જ્ઞાતિને અનામતની જરૂર છે ખરી? આ ઝેર રૂપી પાટીદાર સમાજે શરૂઆત કરી તેમણે અનામતની માંગણી કરવાની અને ત્યારબાદ હવે ચારે તરફ પાટીદારો અનામત માટે માંગણી કરી રહ્યા છે. અમારી સાથે બ્યુરો ચીફ ઈશુદાન ગઢવી જોડાયેલા છે, શૈલેષ સુરતથી અમારી સાથે જોડાયેલા છે. ઈશુદાન, સવાલ તો અહીં એ પણ ઊભો થઈ રહ્યો છે કે સરકારી નોકરીઓની અંદર પટેલ સમાજ કેટલો આગળ છે? જીજ્ઞા, જો વાત કરીએ, આજ પટેલ સમાજ 12% છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, અને વાત કરીએ હાલ સરકારી નોકરીઓની તો 1960થી 2005 સુધીમાં જો પટેલ ઉમેદવારોની વાત કરીએ તો 45% જેટલી સરકારી નોકરીઓમાં પટેલોને જગ્યા મળેલી છે. એટલે જે પટેલ સમાજ હાલ અનામતની માંગ કરી રહ્યું છે, પણ જો પટેલ સમાજ એમાં ઊંડું ઉતરે કે પોતે કેટલી નોકરીઓ હાંસિલ કરી છે તો એમને ખબર પડશે કે 2005 સુધીના રિપોર્ટમાં 45% જેટલા પટેલો એ સરકારી નોકરીઓમાં કાર્યરત છે. આથી એવું કહી શકાય છે કે જે 12% પટેલના પાટીદારો જે અનામતની માંગ ઉપર રસ્તા ઉપર ઉતર્યા છે, અને એ એટલી માંગણી છે એમની વ્યાજબી એટલા માટે નથી કે એ શક્ય નહીં બને, એટલા માટે કે હાલ જે પટેલ અનામતોથી જે ઓબીસીમાં જે જ્ઞાતિઓ આવે છે એ ઓબીસીમાં જ્ઞાતિઓની પણ સંખ્યા પ્રમાણે એમને અનામત મળી નથી રહ્યું. આથી આ વસ્તુ છે એ ઘણી જ ટેકનિકલ રીતે ખૂબ જ વિચાર માંગી લે તેવી વસ્તુ છે. બિલકુલ, પણ બીજી તરફ એક મુદ્દો તો તે પણ ઉઠાવ્યો છે કે દરેક જગ્યા પર પટેલોને અનામત આપવામાં આવેલ છે, માત્ર ગુજરાત રાજ્ય સિવાય. ના, એવું નથી. કેટલાક રાજ્યોમાં ચોક્કસ છે, પરંતુ જે વાત છે એ આર્થિક સદ્ધરતાની વાત છે. હાલ 1950થી આ અનામતનું જે બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે ભાઈ જે લોકો નબળા છે એમને અનામત મળવી જોઈએ. 60માં જવાહરલાલ નહેરુએ આને રિપીટ કરી, 70માં ઇન્દિરા ગાંધીએ કર્યું અને 80માં જનતા દળે કર્યું. આ રીતે 10-10 વર્ષ લંબાતું ગયું છે. વાત છે આર્થિક અનામતની, જો જરૂરી લાગી રહી છે હાલના જમાનામાં, પરંતુ એ વોટ બેંકના કારણે શક્ય નથી બનતું. પરંતુ કેટલાક સમાજમાં કેટલીક જગ્યાએ અનામતો છે, પરંતુ દરેક રાજ્યમાં પટેલને અનામત નથી, એ વસ્તુ પણ ક્લિયર છે. પરંતુ આ વસ્તુ છે એ ગુજરાત માટે એટલા માટે અઘરી છે ટેકનિકલ રીતે કે હાલ જેટલી જ્ઞાતિઓ છે 146 જ્ઞાતિઓ એને ઓલરેડી ઓબીસીમાં મળેલું છે. ઈશુદાન, અંતિમ પ્રશ્ન, ખૂબ જ ઓછો સમય છે. ગાંધીનગરની અંદર જે બેઠક શરૂ થઈ છે પાટીદારો સાથે સરકારની, શું લાગી રહ્યું છે તે અંગે? પાટીદારો સાથે હાલ જે આગેવાનો સાથે ચર્ચા છે એ ચર્ચામાંથી વ્યૂઝ માંગશે. જે સમિતિ બનાવી છે નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનોની, એ વ્યૂઝ માંગશે અને સરકાર એવું કહેશે કે અમે આ તમારો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પહોંચાડશું, માંગ પહોંચાડશું સુગનાબેન ભટ્ટ સમક્ષ, તમે આંદોલનને રોકી દો. આપણે પહેલા કહ્યું એમ કે સમય વધારવા માંગી રહી છે સરકાર, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ પાટીદારો માટે પણ કદાચ સમય વધુ થઈ જશે. ખૂબ ખૂબ આભાર ઈશુદાન, આપ અમારી સાથે જોડાયા. શૈલેષ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. તો ક્યાંક ને ક્યાંક અનામતનું આ ઝેર પ્રસરી રહ્યું છે, અનામતની આગ આગળ વધી રહી છે, પણ સવાલ અહીં હજુ ત્યાંનો ત્યાં જ છે કે શું ખરેખર પાટીદારોને અનામતની જરૂર છે ખરી? આ સવાલ સાથે હાલ મને આપશો રજા. નમસ્કાર.